जय श्री कृष्ण। राधे राधे। वैष्णव, आज આપણે દૂધીમાંથી એક ખૂબ સરળ અને એકદમ નૂતન સામગ્રી સિદ્ધ કરવાની છે। તો અહીંયા છે ને એક કટોરી મેં ખમણેલી દૂધી લીધી છે, જેને જલમાં છે ને ધોઈ લીધું કે એનું કડાશ નીકળી જાય એનું। તો આજે આપણે દૂધીની ખીર સિદ્ધ કરી રહ્યા છે। તો દૂધીના ખીરમાં જો મોસ્ટલી કેવું છે, આપણે જ્યારે દૂધીની ખીર કરીએ તો દૂધ એમાં ફાટી જતું હોય, બરાબર। પણ આજે દૂધ ન ફાટે આપણે એવી રીતે કરવાનું છે। તો પહેલાં દૂધીમાં છે ને એક કટોરી દૂધી છે, તો દૂધી ડૂબી જાય એટલું એમાં જલ કરી દેવાનું અને પહેલાં એને જલમાં જ ઉકાળી લેવાનું છે। જો જલ આખું શોષાઈ જાય ને આવી રીતે, ત્યાં સુધી ધીમા ગેસે એને મૂકી દેવાનું। એમાં દૂધી સરખી સુંદર ચડી જશે, કારણ કે પહેલાં જો દૂધમાં આપણે ચડાવવા જઈશું દૂધ ફાટી જશે અને દૂધી ચડશે નહીં। તો અહીંયા જલ બધું બળી જાય ને આવી રીતે એકદમ કોરો, આમાંથી જલ મેં કાઢ્યો નથી, બસ ધીમા ગેસે એને મૂકી દીધું હતું મેં, વચ્ચે વચ્ચે ચલાવ્યું છે એટલે જલનો ભાગ એમાં બધું બળી ગયું। હવે એમાં 2 ચમચી ઘી કરી દઈએ। ઘી કરીને 2 મિનિટ એમાં એને સોતળી લઈએ અને પછી એને ગેસથી નીચે ઉતારી લઈએ। કારણ કે એવું જ થાય છે કે જ્યારે આપણે દૂધીની બરફી બી કરતા હોઈએ ને, તો આપણે દૂધ પધરાવી દઈએ ને તો એમાં દૂધ ફાટી જતું હોય છે, બરાબર। કોઈ બી વસ્તુ આપણે આવી રીતે સામગ્રી કરીએ ત્યારે દૂધ મોસ્ટલી ફાટી જ જાય છે, પણ આજે ના ફાટે ને, કારણ કે ખીર સિદ્ધ કરી રહ્યા છે। તમે ખીરમાં જો દૂધ ફાટેલું હશે તો સુંદર નહીં લાગે। તો દૂધી પહેલાં આપણે સિંચવી લીધી, દૂધી સિંચાઈ ગઈ। હવે બીજી તપેલી લઈએ, એમાં આપણે દૂધ પહેલાં, હવે એની આપણે રબડી એટલે બાસુંદી બનાવી લેવાની છે। તો અહીંયા મેં 1.5 કપ દૂધ લીધું। 1.5 કપ દૂધ હવે એને ઉકળવા મૂકી દેવાનું છે। અહીંયા 8 થી 10 તાર મેં કેસરના પધરાવ્યા, સુગંધી માટે એલચીનો પાવડર પધરાવી દીધું છે। અને અહીંયા આ નાની કટોરી, હવે 1.5 કપ મેં દૂધ લીધેલું, 1.5 વાટકી, જે વાટકીનું માપ આપણે કોઈ બી માપ પકડો, તો એમાં આપણે જો કહું તો 1/3 કપ એમાં સાકર પધરાવવાની। સાકર પધરાવ્યા પછી કાજુ બદામ પિસ્તાનું ભૂકો બી સાથે પધરાવી દેવાનું અને દૂધ ધીમા ગેસે મૂકી દેવાનું, વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું, જેથી દૂધ ઘટ્ટ થઈ જાય, કારણ કે આપણે ખીર બનાવી રહ્યા છે। તો દૂધ જ્યાં સુધી ઘટ્ટ થાય, જો એનું ટેક્સચર આપ અહીંયા જોઈ શકો છો, દૂધ એકદમ ઘટ્ટ થઈ ગયું, એનું ટેક્સચર આપને દેખાય છે। હવે અહીંયા આપણે ગેસની આંચને બંધ કરી દેવાની છે અને સિજવેલી જે દૂધી છે એ એમાં પધરાવી દેવાની છે। જો ગેસ બંધ જ રાખવાનું છે, બરાબર। બસ હવે એને સરખું મિક્સ કરી લેવાનું છે અને ગેસથી નીચે ઉતારીને ઠંડુ કરીને એક પાત્રમાં સાજી લેવાનું છે। તો આપ અહીંયા જો તો ખૂબ સરળ અને એકદમ નવીન રીતે આપણે દૂધીની ખીર અહીંયા સિદ્ધ થઈ ગઈ છે। તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે। આપને કંઈ પૂછવું છે તો આપને ચોક્કસથી કમેન્ટ કરશો, હું ફરીથી આપને રિપ્લાય કરીશ। ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય। તો અહીંયા જો દૂધ અહીંયા ફાટ્યું નથી, હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ। વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું આપ મને ભૂલશો નહીં। ઘણા વૈષ્ણવે મને કીધું છે કે ચીરા વસ્ત્ર અને ઠાકોરજીની સાદી પાગ છે અને સુરણની સામગ્રી છે, તો વૈષ્ણવ થોડો ખાલી સમય આપજો। વૈષ્ણવ મને કીધું કલર કેવી રીતે આપણે ઠાકોરજીને ખેલના દિવસોમાં અત્યારે આવે આપે કલર કેવી રીતે બનાવે, તો એ વિડીયો હું આપ સાથે ચોક્કસથી શેર કરીશ। તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો સાથે, નવી સામગ્રી સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।